હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર મેથ્સ વિથ ફનમાં. આજે જોવાનું છે ચેપ્ટર 1 પ્રશ્ન નંબર 5, જેમાં સાચો પૂર્ણાંક લખો જેથી વિધાન સાચું બને. તો અહીં આપણને આપેલું છે કે -4 નો ગુણાકાર કોની સાથે કરીએ તો 36 મળે. તો મિત્રો 4 ના ઘડિયામાં 36 ક્યાં આવશે? તો કે 4 9 36. પણ અહીંયા તો પ્લસમાં જવાબ છે, તો મારે બંને સંખ્યા કેવી લેવી પડશે? માઇનસ. એટલે કે 9 છે એ કેવા આવશે? માઇનસ. ત્યારબાદ બાજુમાં -10 નો ગુણાકાર કોની સાથે કરતા -100 જવાબ મળે. તો તમે જાણો છો 10 ના ઘડિયામાં 100 ક્યાં મળે? તો કે 10 દાન 100. અહીંયા માઇનસ લાવવા માટે બંને નિશાની કેવી હોવી જોઈએ? અલગ અલગ. એટલે કે એક વત્તા હોય તો બીજી કેવી હોવી જોઈએ? ઓછા. અહીંયા ઓછા આપેલી છે તો આપણે લીધી વત્તા વાળી. એટલે કે 10 છે એને પ્લસમાં જ રાખશું, માઇનસ બનાવશું નહીં. ત્યારબાદ નંબર 3, 6 નો ગુણાકાર કોની સાથે કરીએ તો -30 જવાબ મળે. તો 6 ના ઘડિયામાં 6 પંજા 30. અને જવાબ માઇનસમાં લાવવા માટે મારે એક સંખ્યા લેવી પડશે માઇનસમાં. ત્યારબાદ કોનો ગુણાકાર -7 સાથે કરીએ તો -42 જવાબ મળે. તો મિત્રો 7 ના ઘડિયામાં 42 ક્યાં આવે? 7 6 42. જવાબ માઇનસમાં આવે છે તો અલગ અલગ નિશાની હોવી જોઈએ, જે ઓલરેડી અહીંયા છે જ. પછી નંબર 5, અહીંયા કોનો ગુણાકાર -12 સાથે કરીએ તો 96 જવાબ આવે. જવાબ તો તમારો પ્લસમાં છે, તો તમારે બંને સંખ્યા માઇનસ વાળી લેવી પડશે. તો આ સંખ્યા મારી છે માઇનસ વાળી. 12 ના ઘડિયામાં 96 ક્યાં આવશે? તો 12 તથા 96. ત્યારબાદ નંબર 6, ખાલી જગ્યા ગુણ્યા -3. એટલે કે કોનો ગુણાકાર -3 સાથે કરું તો 33 જવાબ આવે. એ પણ ધન સંખ્યા. તો ધન લાવવા માટે બંને સંખ્યાને માઇનસ હોવું જરૂરી છે. અને કેટલા તેરી 33 થાય? તો 11 તેરી 33. ત્યારબાદ -9 ગુણ્યા -9. એટલે કે ઓછે ઓછે વત્તા અને 90 81. ત્યારબાદ -9 ગુણ્યા 9. એટલે કે 90 81. પણ એક ઓછા વાળી અને એક વત્તા વાળી અલગ અલગ નિશાની છે તો જવાબ આવશે માઇનસમાં. ત્યારબાદ પ્રશ્ન નંબર 9, એટલે કે 9મો ક્રમ જોઈએ. 10 નો ભાગાકાર 2 સાથે થાય. આગળ આપેલા છે માઇનસ, તો જવાબ શેમાં આવશે મિત્રો? તો અહીં ગુણાકારનો નિશાનીનો નિયમ જ લાગુ પડે, કે જો અલગ અલગ નિશાની હોય તો માઇનસમાં જવાબ આવે અને સરખી નિશાની હોય તો પ્લસ. તો અહીંયા અલગ અલગ છે. 10 છે પ્લસમાં છે, 2 છે માઇનસમાં, તો જવાબ છે માઇનસમાં આવશે. 10 ના 2 ભાગ કરીએ તો 5, એટલા માટે આવશે -5. ત્યારબાદ ક્રમ નંબર 10, -10 ભાગ્યા -2. -10 નો ભાગાકાર -2 સાથે કરતા ઓછે ઓછે વત્તા 10 ના 2 ભાગ પાડતા મળે 5. 11 ની અંદર -12 ભાગ્યા 6. એક માઇનસ વાળી સંખ્યા છે, એક પ્લસ વાળી. 12 ના 6 ભાગ પાડું તો 6 ના ઘડિયામાં 12 આવે ક્યાં? 6 2 12. સંખ્યા આવશે માઇનસ, કેમ કે એક માઇનસ વાળી છે અને એક પ્લસ વાળી. 12 ની અંદર -14 નો ભાગાકાર કોની સાથે કરતા 2 જવાબ મળે. તો જવાબ છે પ્લસમાં આવે છે, એનો મતલબ મારે બંને સંખ્યા લેવી પડશે પહેલા તો માઇનસ. ત્યારબાદ 14 નો ભાગાકાર કોના વડે કરું તો 2 મળે? તો મિત્રો ત્યાં મળશે 7. 14 ભાગ્યા 7 કરીએ તો જ 7 દૂને 14 આપણને મળે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 6. દરેક પ્રશ્નોના જવાબ છે આપણે અહીંયા લખશું. -2 ગુણ્યા -3 ગુણ્યા -1. અહીં સૌ પ્રથમ આપણે છે દરેક સંખ્યાનો ગુણાકાર કરશું, ત્યારબાદ છે નિશાની જોઈ લેશું. તો 2 તેરી 6 અને 6 એકા 6 જ અહીંયા આવે. તો અહીં લખું છું 6.
હવે નિશાની વાત કરીએ. ઓછે ઓછે થશે વત્તા, પણ વત્તે ઓછે ફરી વખત કેવા થઈ જાય? ઓછા. એટલે કે અહીંયા આવશે -6. ત્યારબાદ 10 તેરી 30 અને 30 દુ થઈ જશે અહીંયા 60. ત્યારબાદ ઓછે ઓછે કેવા થઈ જશે? વત્તા, અને અહીંયા તો વત્તા જ છે. એનો મતલબ જવાબ છે આપણો ધનમાં જ મળશે, એટલે કે પ્લસમાં જ આવશે. ત્યારબાદ 4 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે કે 4 તેરી 12 અને 12 પંજા 60. અહીંયા પણ તમે જોઈ શકો છો બે નિશાની માઇનસની છે, એટલે માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. અને આ તો પ્લસમાં છે જ, તો અહીંયા પણ પ્લસમાં જ જવાબ છે મળશે. ત્યારબાદ જુઓ 50 ગુણ્યા 70 ગુણ્યા 0. તમે જાણો છો મિત્રો કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે થાય તો આખી જે કઈ પણ સંખ્યા હોય એ બધાનું મૂલ્ય કેવું થઈ જાય? 0. એટલે કે આનો જવાબ આવશે 0. ત્યારબાદ પાંચમો ક્રમ, 5 તેરી 15, 15 દુ 30, અને એક નિશાની માઇનસ છે, આ બે તો પ્લસ વાળી છે, તો અહીંયા બે ની વચ્ચે વચ્ચે વધતા જ રહેશે, પણ વચ્ચે ઓછે આ એક અલગથી આવેલી માઇનસ છે, આખી સંખ્યાને કેવી બનાવી દેશે? માઇનસ. ત્યારબાદ 1 એકા 1 અને 1 દુ 2, એટલે કે અહીંયા આવશે 2. બે નિશાની માઇનસ વાળી એ બે ભેગી થઈને કેવી બની જશે? વચ્ચે વચ્ચે વત્તા. અહીંયા તો વત્તા છે જ, એટલે જવાબ છે પ્લસમાં જ આવશે. ત્યારબાદ 3 તેરી 9, 9 તેરી 27, અને અહીંયા માઇનસ માઇનસ કેવા થઈ જાય? પ્લસ. પણ પ્લસ માઇનસ પાછા બની જશે માઇનસ. ત્યારબાદ 2 દાન 2 પંજા 10, અને 10 ચોક 40. તો વિદ્યાર્થી મિત્રો, અહીં બે માઇનસની નિશાની તમે જોઈ શકો છો, ઓછે ઓછે વત્તા, અને ત્રીજી સંખ્યા પણ વત્તામાં જ છે, તો આપણો જવાબ છે એ પ્લસમાં જ તમને જોવા મળશે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 7. વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદું આપો. અહીં આપેલું છે કે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કરવાનો છે. વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કેવી રીતે થાય મિત્રો? કે 15 છે એ ગુણાકારમાં છે, કોની સાથે? તો કે કૌંસમાં રહેલા 3 પ્લસ 2 બંને સાથે ગુણાકારમાં છે. સૌપ્રથમ હું 15 ને બંને સાથે ગુણાકારમાં લખીશ. પહેલી વખત કૌંસમાં 15 નો ગુણાકાર 3 સાથે થાય, વચ્ચે આવશે વત્તા, કેમ કે વચ્ચે વત્તા આપેલા છે, અને બીજી વખતે 15 નો ગુણાકાર થશે 2 સાથે. ઓકે. ત્યારબાદ પછીનું સ્ટેપ, અહીંયા થશે 15 ગુણ્યા 3, 15 તેરી 45, વત્તા 15 દુને 30. બંનેનો સરવાળો કેટલો થાય મિત્રો? 45 માં જો હું 30 નાખું તો મને મળશે અહીંયા 75. આ થઈ ગયો આપણો જવાબ. ત્યારબાદ ક્રમ નંબર 2, -3 છે ગુણાકારમાં રહેલા છે, કોની સાથે? તો કે 3 વત્તા 5 કૌંસની અંદર રહેલી બંને સંખ્યાઓ સાથે ગુણાકારમાં છે. તો અહીંયા શું કરીશું? -2 ને જેમ અહીંયા તમે બંનેને કૌંસમાં આપ્યા એવી જ રીતે અહીં -2 ને પણ ગુણાકારમાં આપવાના છે. તો -2 ગુણાકારમાં આપું છું પહેલા 3 સાથે, વચ્ચે આપેલા છે વત્તા, બીજા કૌંસમાં -2, અને હવે એનો ગુણાકાર થશે 5 સાથે. ત્યારબાદ પછીના સ્ટેપની અંદર આ બંનેનો ગુણાકાર, તો 2 તેરી 6, પણ એક સંખ્યા માઇનસ ને એક પ્લસ, એનો મતલબ આપણી સંખ્યા મળશે જવાબમાં માઇનસ વાળી, વત્તા 5 દુને 10, અહીંયા પણ એક માઇનસ અને એક પ્લસ, આ જવાબ પણ આપણને કેવો મળશે? માઇનસમાં છે
મળશે. ત્યારબાદ છેલ્લું સ્ટેપ કે જો બંને પદમાં નિશાની સરખી હોય તો વચ્ચે જે નિશાની આપેલી હોય એ લાગુ પાડી શકાય. એટલે કે 6 માં 10 ઉમેરવાના છે એટલે 10 ને 6 થઈ જશે 16. અને નિશાની તમને ખબર જ છે મિત્રો કોની લાગે? મોટા પદની. તો અહીંયા મોટા પદ કોણ છે? 10. તો જવાબ આવશે -16. ત્યારબાદ ક્રમ નંબર 3 જોઈએ. અહીંયા આપેલા છે -4. એને કોની સાથે ગુણાકારમાં લેવાના છે? તો કે -2 અને 7 બંને સાથે. તો અહીંયા સૌ પ્રથમ -4 નો ગુણાકાર હું પહેલા કોની સાથે કરીશ? -2 સાથે. ત્યારબાદ પ્લસ બીજા કૌંસમાં -4 નો ગુણાકાર 7 સાથે થાય. પછીના સ્ટેપમાં ગુણાકાર કરીએ. 4 દુ ને 8 અને ઓછે ઓછે નિશાની કેવી રહેશે? વત્તાની. ત્યારબાદ વચ્ચે મૂકવું પ્લસ. અહીંયા 4 સત્તા 28. પણ એક નિશાની માઇનસ અને એક બીજી પ્લસ, તો જવાબ આવશે માઇનસમાં. હવે અહીંયા વત્તા અને ઓછા, તો વચ્ચે વચ્ચે કેવા થઈ જાય મિત્રો? ઓછા, એટલે કે બાદબાકી થશે. 28 માંથી 8 જાય, કેમ કે 8 માંથી 28 તો બાદ ન કરી શકીએ. તો 28 માંથી 8 બાદ કરું તો મને મળશે 20. મોટું પદ કોણ છે? 28. એ માઇનસ છે, તો જવાબ પણ આપણને માઇનસમાં મળે. એટલે અહીંયા જવાબ આવશે આપણો -20. ત્યારબાદ ચોથો ક્રમ, -8 ને ગુણાકારમાં -2 સાથે અને -1 સાથે બંને સાથે ગુણાકારમાં આપવાના છે. તો અહીંયા પહેલા હું -8 ને ગુણાકારમાં આપીશ. કોની સાથે? -2 સાથે. ત્યારબાદ વચ્ચે પ્લસ, કેમ કે અહીંયા વત્તા આપેલા છે. શું કરવાનું છે મિત્રો? અહીંયા આપણે -8 ને ગુણાકારમાં આપવાના છે -1 સાથે. ત્યારબાદ હવે આપણે ગુણાકાર કરીએ. 8 દુ 16. ઓછે ઓછે નિશાની આવશે વત્તાની. વચ્ચે આવેલા છે પ્લસ. ત્યારબાદ ઓછે ઓછે અહીંયા પણ વત્તામાં જ સંખ્યા આવશે. 8 એકા 8. તો મિત્રો 16 માં 8 નાખો, તમને કેટલા મળશે? તો જો 16 માં તમે 8 નાખો, તમને મળશે 24. ત્યારબાદ પ્રશ્ન નંબર 8. અહીંયા -21 નો ભાગાકાર -20 પ્લસ -1 સાથે કરવાનો. કેવી રીતે? તો અહીંયા તમને સૂચના આપેલી છે પ્રશ્ન નંબર 8 કે પૂર્ણાંકોના યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી નીચેનાનું સાદુરૂપ આપો. એટલે કે સૌપ્રથમ મિત્રો ગણતરીમાં જે કૌંસમાં સંખ્યા આપેલી હોય એ છૂટી પડે. તો કૌંસની સંખ્યા કેવી રીતે છૂટી પાડવાની? ચાલો શીખીએ. સૌપ્રથમ -21 છે, અંશમાં છે, તેને અંશમાં લખીએ. -21. પછી અહીં ભાગાકાર, એટલે હું એને લખું છું છેદમાં. શું લખવાનું છે? તો જ્યારે આપણે શીખી ગયા કે બંને પદની નિશાની જો સરખી હોય તો વચ્ચે આપેલી નિશાની લાગુ પાડવી. અહીંયા બંને પદ માઇનસમાં છે, તો હું સરવાળો લાગુ પાડું કે 20 ને 1 21 અને નિશાની આવશે મોટા પદની. એટલે કે 20 માઇનસ છે, તો જવાબ પણ આવશે માઇનસમાં. તો છેદમાં આવ્યા -21. અહીંયા 21 એકા 21 અને નિશાની વચ્ચે વચ્ચે કેવી આવશે? વત્તા. તો મને અહીંયા +1 માં જવાબ છે મળે છે. ત્યારબાદ ક્રમ નંબર 2, -24 ભાગ્યા 8. તો હું એને સૌપ્રથમ ભાગાકારની રીતે અહીંયા લખીશ. -24 એના ભાગાકારમાં છે 8. આ સંખ્યા અલગ છે અને એની સાથે છે ભાગ્યા 3. તો મિત્રો
8 ના ઘડિયામાં 24 ક્યાં આવે? તો સિમ્પલ અહીંયા 8 તેરી 24 એ કેવા મળ્યા? -3. અંશમાં વધ્યા -3. ત્યારબાદ એની સાથે ભાગાકારમાં એટલે કે છેદમાં કોણ રહેલા છે? 3. ત્યારબાદ છેદ ઉડાડીએ 3 એકા 3. તો વધ્યું કોણ કોણ? 1 વધ્યા અને એની નિશાની કઈ છે? માઇનસ. એટલા માટે ત્યાં આવશે -1. ત્યારબાદ ક્રમ નંબર 3 -9 વત્તામાં 4 ભાગ્યા -4 વત્તા -1. પહેલા આને છૂટું પાડીએ કૌંસ અને એની સાથે ભાગાકારમાં લખશું આ બીજું પદ. તો સૌથી પહેલા આ બેનું સાદુરૂપ આપીએ. એક માઇનસ વાળી સંખ્યા, એક પ્લસ વાળી, એટલે બાદબાકી થશે. 9 માંથી 4 જાય તો વધે 5. નિશાની મોટા પદની એટલે કે -5. એમની સાથે ભાગાકારમાં એટલે કે છેદમાં લખું છું. કોને લખવાના છે? કે બે પદ એમની નિશાની સરખી હોય તો વચ્ચે જે હોય એ લાગુ પાડવી. તો ફરી વખત 4 ને 1 5. નિશાની મોટાની એટલે કે -4 મોટા તો જવાબ પણ -5 આવશે. ત્યારબાદ 5 એકા 5 અને બંને નિશાની ઓછે ઓછે ભેગી થાય તો કેવી બની જાય? વત્તા, એટલે જવાબ છે +1 છે એ મળશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 4. 12 ભાગ્યા -4 + 1. તો પેલા કૌંસનું સાદુરૂપ આપીએ. 12 છે અંશમાં છે, અહીંયા છે ભાગાકાર એટલે કે છેદમાં લખશું. કોને? તો એક નિશાની માઇનસ અને એક પ્લસ, તો બાદબાકી થાય. 4 માંથી 1 જાય તો વધે 3. પણ કેવા? માઇનસ, કેમ કે મોટા 4 છે પણ કેવા છે? માઇનસ. 12 ભાગ્યા 3 કરીએ તો અહીંયાથી 3 ચોક 12 બરાબરની નિશાની કરી 4 ના 4 એમનેમ, અને આ માઇનસ નિશાની પણ જવાબમાં સાથે લાગશે. ત્યારબાદ અહીંયા -36 એનો ભાગાકાર થાય છે -4 સાથે. તો અહીંયા 4 ના ઘડિયામાં મિત્રો 36 ક્યાં આવશે? તો ત્યાં લખવાનું છે 4 9 36. જવાબમાં વધ્યા 9 અને આમ નિશાની ઓછે ઓછે કેવી થઈ જાય? વત્તા, એટલે કે આપણો જવાબ છે એ પ્લસમાં જ મળશે. ત્યારબાદ ક્રમ નંબર 6. -10 ગુણ્યા -2 ગુણ્યા -3. તો વારાફરતી બે સંખ્યાઓનો ગુણાકાર કરીએ, ત્યારબાદ 2 નો ગુણાકાર ત્રીજી સંખ્યા સાથે કરશું. તો અહીંયા -10 ગુણ્યા -2 એ બંનેનો ગુણાકાર છે હું પહેલા કરું. તો 10 દુ 20. ઓછે ઓછે થઈ જશે અહીંયા વત્તા. હવે કોણ વધ્યું મિત્રો? તો કે -3. હવે 20 નો ગુણાકાર થશે 3 સાથે, એટલે 20 તેરી 60. પણ ગુણાકારનો નિયમ છે નિશાનીનો, કે જ્યારે એક સંખ્યા પ્લસ વાળી અને બીજી માઇનસ વાળી હોય તો જવાબ શેમાં આવે? માઇનસમાં જ આવે, કેમ કે બંને નિશાની અલગ અલગ છે. તો મળશું આવતા વિડીયોમાં. થેન્ક યુ.